આ રીતે કેળા છે એ વધારે પડતા પાકી જાય તો તમે શું કરો છો દોસ્તો? મોટાભાગના લોકો છે ને આ કેળાને ડસ્ટબિનમાં ફેંકી દેતા હોય છે. અને હા, જો તમે પણ આવી ભૂલ કરો છો તો આજ પછી આ ભૂલ કરવાનું છોડી દેજો. તો હેલો દોસ્તો, પન્નાની ટેસ્ટી વાનગી લાઈમાં તમારા બધાનું સ્વાગત છે. તો પાકા કેળાથી આપણે આજે એક મસ્ત એવી રેસીપી બનાવવાના છીએ. તો હેલ્ધી પણ છે, ઓછા તેલમાં ઓછા ઘીમાં બનશે. તો કેળાની છોલી આપણે મિક્સરમાં લેશું, સાથે એક વાડકી ઘઉંનો લોટ, 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે, 2 ચમચી દળેલી ખાંડ, 2 ચમચી દેશી ગોળ લીધો છે, 1 ચમચી લીધો છે અહીંયા મેં વેનીલા કસ્ટર્ડ પાવડર, જે વેનીલા ફ્લેવરમાં આવે છે. સાથે જ 1 ચમચી મેં વેનીલા એસેન્સ પણ એડ કર્યું છે. તો વેનીલા એસેન્સ ના હોય ને તો તમે ઇલાયચી પાવડર લઈ શકો છો. હવે ઘીને ઓગાળીને 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. આ બધી જ વસ્તુ છે ને મેં મિક્સરમાં સીધું જ લઈ લીધું છે, એટલે કોઈ વધારે વાસણ હેઠા થવાની પણ ઝંઝટ નહીં થાય. અને 1 વાડકી દૂધ એડ કરી આપણે બધું જ બ્લેન્ડ કરી લેવાનું છે અને મસ્ત એવું આનું બેટર બનાવવાનું છે. તો આજે આપણે બનાવવાના છે ને પાકા કેળામાંથી મસ્ત એવું ટેસ્ટી બોરા છે. હવે જો કસ્ટર્ડ પાવડર મેં એટલા માટે લીધો છે ને કે મારી પાસે પહેલું ચોકલેટ ફ્લેવરમાં જે કોકો પાવડર આવે ને એ નહોતો. બાકી તમે આની અંદર છે ને કોકો પાવડર લઈ શકો છો. તો કસ્ટર્ડ પાવડર નહીં એડ કરો ને તો પણ ચાલશે. ક્રીમી ટેસ્ટ લાવવા માટે મેં કસ્ટર્ડ પાવડર લીધું છે, બરાબર. તો ઓપ્શનમાં તમે એને ચેન્જ કરી શકો છો, જે પણ હોય એની સાથે. અને હવે આને એટલું મસ્ત પીસવાનું છે ને કે આની અંદર જરા પણ મતલબ લમ્સ ના રહેવા જોઈએ. એકદમ મસ્ત સ્મૂથ અને એકદમ મસ્ત ફ્લફી જેવું આપણું બેટર તૈયાર થવું જોઈએ. બેટર છે ને કંઈક આ રીતનું તમે જોઈ શકો. સહેજ પણ આની અંદર ગાંઠા નથી પડેલા. તો આ રીતનું મસ્ત એવું બેટર બનાવી લેવાનું છે. તો આજે આપણે છે ને આમાંથી પેનકેક બનાવવાના છીએ. ડોરા કેક જેવા જ મસ્ત એકદમ ફૂલેલા અને પોચા સોફ્ટ આપણા પેનકેક બની તૈયાર થશે. 2 કેળાથી બનાવ્યા છે, તમે જોઈ શકો. 2 કેળાથી બનાવ્યા હતા, 4 થી 5 બન્યા હતા. તો કેળા ગમે ત્યારે પણ પાકા થઈ જાય ને, ઘરમાં કોઈ ખાય ના, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એક મસ્ત હેલ્ધી સ્વીટ બનાવી તમે તૈયાર કરી શકશો. હવે પેનને ગ્રીસ કરી લેવાનું. ઘી લેવું હોય તો ઘી લઈ શકાય, બટર લેવું હોય તો બટર. અને આ રીતે 1 થી 1.5 ચમચો બેટર રેડવાનું. અને એની છે ને ફેલાવાની જરૂર નથી હોતી, પણ છે ને પેન કઈ રીતનું છે એના ઉપર આધાર હોય છે. જો એ પેનકેકનું શેપ એની જાતે ના લે તો થોડું તમારે એને ફેલાવી લેવાનું. બાકી તો પેન છે ને વચ્ચેથી થોડું ઉપસેલું હશે તો એની જાતે જ પેનકેકનું શેપ લઈ લેશે. હવે બંને બાજુથી થોડું ઘી લગાવતા જઈ અને આપણે આ રીતે મસ્ત એવા એને શેકી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી આપણા પાક્કા કેળા, જે આપણે વેસ્ટમાં ફેંકી દેતા હોઈએ છીએ ને, એ કેળાથી પેનકેક બની તૈયાર થાય છે. અને આ પેનકેક છે ને ખાવામાં બહુ મસ્ત એવા લાગે છે, સાથે સાથે હેલ્ધી પણ છે. તો તમે જરૂર બનાવી ટ્રાય કરજો દોસ્તો. અને હા, બનાવ્યા પછી તમને આ રેસીપી પસંદ આવી, ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય અને મારી જે રેસીપી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો દોસ્તો. તો ચાલો, અહીં અમે આ જ બેટરમાંથી 5 થી 6 પેનકેક બનાવી તૈયાર કર્યા હતા. શરૂમાં મેં 2 બનાવ્યા હતા, પછી બાળકો ઘરે નહોતા ને તો બેટરને મેં ફ્રીજમાં મૂકી સાંજે બનાવ્યા હતા બીજા 3 થી 4 જેટલા. તો એ રીતે છે ને તમે એકસાથે બેટર બનાવી 2 ટાઈમ માટે પણ આને ફ્રીજમાં રાખીને બનાવી શકો છો. બિલકુલ બેટર ખરાબ નથી થતું. તો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને હા, તમે આને આ રીતે બનાવી પ્લેન પણ ખાઈ શકો છો અને થોડા સજાવીને પણ ખાઈ શકાય. મતલબ આને થોડું વધારે ટેસ્ટી બનાવીને પણ ખાઈ શકાય. તો વધારે ટેસ્ટી બનાવવા માટે મેં શું કરેલું, આ રીતે હર્શીસનું સિરપ નાખેલું. ચોકલેટ હોય ને તો ચોકલેટ મેલ્ટ કરીને લઈ શકાય. 1 ચમચી મધ લીધેલું અને સાથે થોડી તૂટી ફૂટી નાખી આ રીતે મસ્ત સજાવી લીધેલા મેં આ પેનકેકને. હવે તમે જોઈ શકો છો કેટલા મસ્ત એકદમ કેક જેવા દેખાય છે ને. ખાવામાં પણ એટલા સ્વાદિષ્ટ છે, હેલ્ધી પણ છે. તો બનાવી જરૂરથી ટ્રાય કરજો. બનાવ્યા પછી રેસીપી પસંદ આવે, ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ જે મેં પેનકેક બનાવ્યા છે ને, એ જ્યારે પણ કેળા ઘરમાં લાવેલા પાકી જાય ને વધારે પડતા તો હું આ બનાવી લઉં છું. બાળકોને બહુ જ પસંદ છે. તમારા ઘરમાં પણ બાળકો હશે તો એમને બહુ પસંદ આવશે આ રેસીપી. તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. રેસીપી પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ એક નવી રેસીપી સાથે. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.